ડભોઈ તાલુકાના સુરજીપુરાથી સુવાલજા 2 કિલોમીટરનો તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે નવો જ બનેલો રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે। આ રોડ ઉપર આવેલ કંપનીમાં આવતી મોટી ઓવરલોડ ગાડીઓ અને રેતીની ગાડીઓના કારણે આવેલી મિરાજ ડ્રાય મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં ભારદારી વાહનો રોજ અવરજવર કરતા હોય, જેના કારણે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાનું નજરે પડે છે। કંપનીમાં ઓવરલોડ મોટા વ્હીલની ગાડીઓ આવતી હોય, જેના કારણે તાજેતરમાં જ બનેલા રોડ 6 ફૂટના ખાડા પડી ગયા હોય। લાખો રૂપિયાના ખર્ચે સરકારે કંપનીને રોડ બનાવી આપ્યો હોય એમ જ આ રોડનો ઉપયોગ કરી રહી છે કંપની, જેના કારણે ગામજનોને પણ અવરજવર કરવા માટે મોટા ખાડાઓનો ભોગ બનવું પડે છે। રાત્રિ દરમિયાન ખાડાઓના કારણે વાહન ચાલકોમાં નાના મોટા અકસ્માતો પણ થઈ જતા હોવાનું જાણવા મળે છે। ગામજનોને શોર્ટકટ નીકળવા માટે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી રોડ કાઢવામાં આવ્યા છે, પણ રોડનો ઉપયોગ આ કંપની કરતી હોય તેમ લાગી રહ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે આ ખાડાનું મેન્ટેનન્સ કંપની કરશે। છેલ્લા કેટલાક દિવસથી 6 ફૂટ ઉપરના ખાડા પડી ગયા છે। આ ખાડાઓ પૂરવા વાહન ચાલકો સહિત ગ્રામજનોની માંગ ઉઠવા પામી હતી, ત્યારે રોડ ખાતાના લાગતા વળગતા અધિકારીઓ આ કંપની પાસે વસૂલી કરશે કે કેમ તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો હતો।